રામ જય વસરાજ કેમ છે બધા મજામાં બધું આપણે ભરતભાઈ પાસે આવ્યા પોપિયાનું ઝાડવું હતું તો બે પોપિયા ઉતારીને નાસ્તો પાણી હાલે જેવો ખાઈતા લીધું એવા જ હું કા બ્લોગમાં લાખાની કા તારાથી ચાલુ કરીએ એટલે અમારો મોટો ભાઈ બેઠો સાંભો હા જાજો ટાઈમ પછી આવ્યો ભરતભાઈ પાસે ને પોપિયો ખાઈ પોપિયા ઘણા બધા ઉતારા આવ્યા મોયરા બે જણા એ જો કે ખાઈતા લીધું પોપિયા મોયરા ને પોપિયા જે વાંઈ પડ્યા બે જણા ખાઈ અમારે લાખો ચાલુ થઈ ગયો કેવા હે એકલા હે કાશે રાખે છે હા ઓલા લેતો જાય છે આ હે ને આ એક મોટો મેલ દે ત્યાં અમારે રાણો આવ્યો રાણા કાં કે પોપિયા લેવ્યા અને ખાવા બેઠા અહીં બે હજે આવ્યા બે શાક કોઈ લેવ્યો તો રોગા મરી રહ્યા તો હાલે ધીરે ધીરે જવો કાસા હે કે ના તોય કે મીઠા વાંધો ને આજે અમારો એક માટીમાં કોગરો કરવા ગયો બાથરૂમમાં કે હાલો કે પોપિયા ખાઈએ કે આગળ એ માટી આવે એટલે જોઈએ જઈએ એનું કામ પરિણામ આવે ભાવે કે નથી ભાવતા ખાવાનું ન બનાવીએ તો ભૂખા ન રહીએ આપણે હે તો ઇઝરાયલમાં ખાવાનું ન બનાવીએ તો ભૂખા ન રહીએ જડે જાય ફરાર કંઈક પણ નાસ્તો આપણે ફ્રૂટમાંથી જ ક્યાં આપણે જાવેલું હે ઘટતા ને જે જોઈએ એ અમુક તો આપણે ઓળખતા ને નકર તો કામ આખડી ઓરખા વગરનું લાખે ખાધું હતું કેવો એ ઘરનું કંઈક હતું હા હોય ઘરનું પીળા કલરનું અરે જોરદાર હતું યાર તો આપણે કદી ખાધું નથી મેં તો પછી અડધું ખાઈ નાખ્યું ડિસ્કસ કરે હો બે જણા કાં क्या सीन है वाह क्या सीन है આ પપિયાનું કામ હે ઉપયોગ બહુ સારો હે સેજ એક કાસો હે અને આપણે ત્યાં દીઠાનું તો આપણા ઘરને પસવાડે અરે પોપિયા તો આ રહ્યા ત્રણ કેરી ઉભે પોપિયા હે ઓલું પાણી નાખવા જાય કાશા હે અચ્છા હે અમારે કેરી છે લગભગ 20 પૈસે હું તો જરાક ચેક કરવા જતા એમાં કંઈ હોય જ નહીં એવું હાલે આજે આવ્યો આટો મારવા પછી મીઠું ભેગું લેતો જાય કાકડી નાખ એ આપણી સોડાનો હિંહો કાં પડ્યો ફ્રીજમાં હે આજે અને તો પડ્યો હાલ આપણે લીંબુવાળી બનાવીએ લીંબુ તોડે આવ્યા જેવા લીંબુ પીડ્યા પોપિયા મેરા અને લીંબુવાળી સોડા લીંબુનો જ લેતો હળરેટીએ બોલાવીએ લીંબુ તો હાલો અમે પોપિયો ખાઈ લઈએ તમારે કોઈને ખાવું હોય તો આવી ગયો હજી એક આખો પીડ્યો તો હાલો આપણે પછી નિરાયતી ભેગા થઈએ પોપિયો ખાઈને એહે રહા નહીં જાતા તડપ ભરતભાઈ પહેલા પોપિયો ખવડાવ્યો પછી એવું કે આપણે લીંબુ સોડા બનાવ તો જો લીંબુ લાખો સુધારે મેં બાલ દાઢી ને કરાવી યાર કેટલા ટાઈમ થઈ ગયો બરાબર છે પરફેક્ટ જ છે બધું તો એ અમે બનાવીએ લીંબુ સોડા ઓર્ડર મદદ આ જરીક મોટી થઈને આ સલીમ પાસે ઓલાને હજી કટ મરવી આવીએ ને જોતા ખરી છે કે દાઢી ને કઈ લેત જ નથી આવતો યાર પણ હાલે ઓલાને જી તો એ અમે બનાવીએ લીંબુ સોડા તો લાખણીઓ નાખે લીંબુ અડધો લીંબુ નાખીએ એટલે રેડી થઈ જાય અને આ અમારી સોડા પડી સોડાઈ ફૂલ ટાટી છે જો હેડ બરફ છે એટલે સોડા બોડા પીએ બે ભાઈઓ પોપિયો ખાધો મેગી બનાવીને ખાધી આ જમી હે ને ખાવાનું જ બનાવ્યું ને ખાવાનું જ ખાધું હા જે આવું ને એ કઈ નહીં લેવો તો હેલ કે પછી ફાંકીને આવ્યા હોય ને હોપારીને તમાકુ લેતા આવી ઓય માં લેતા આવજો એટલે ખાસ કરીને લુગડા નહીં લેવો તો આલી હે ખાવાનું નહીં લેવો તો આલી હે બધાની સગવડ કરી દી હું ને અથવા કોઈ આવતું હોય જો અને કોઈ નહીં ખાલી થઈ ગઈ હા કે મારા તમાકુ નહોતું પણ સમજી લ્યો કે મારે તને જ ઘટનું કે હાવત જીવા બે બેઠા એક લાખો ને એક માલ દે એટલે આપણે કંઈ ભગવાનને દઈએ છીએ વાંધો નથી આવતો એ પુરવારી કરે જાય લખાય લાખો લીંબુની પથારી ફેરવી નાખ્યો પોપિયાની થારી ભરી પોપિયા જે બેગ પીડ્યા હું લેતો જાય છે તો અડધો કિલોમીટર લેવા ગયો તો વસૂલતા કરવું ને હા હા ને એવું બધું હાલે એકમાં જ કામ નાખાયું તારા આખે આખું નાખું હા તો એવા બીજું કે લીંબુ આપણા ઘરના હે એટલે હું જો અમે કરીએ આવી જમાવટ હે ઇઝરાયલમાં ને આપણે જલજીરા દેખાડતા જલજીરા હે અમારા મેરા જલજીરા જો બે કાઢી બે એક નાખ્યું નીચે બરફ છે આજે ને સોડા નીચે બરફ છે એ તાગડી દેખાડી કાં કે લાખા જમાવટ આવી કે નહીં મજા આવી ખોટું બોલ તો હાલો આપણે સોડા બોડા પીએ ને પાછા બરોબર નીકળે ને પાછો આપણે એક વિડીયો મળીએ ઠાવકી ઓટી ભરાઈ ગઈ ને વાંધો ને થતા 8000 ઓટી ભરવાની જો લાખણીઓ હે ને એક મારો ભાગો ભાગ તો હાથી તું લેશે છે ને હાથી કેટલાનું કરે એ વોચ આ જો આના 250 સેકન્ડ એટલે
3 કલાકનો હા એટલે ઇન્ડિયાના 6,500 થાય 3 કલાક પછી સીધો નથી નાય તો હવે ને સીધો આકોર નીકળે અમારે કાંઈ રજા આવતી એટલે અમે ત્યાં ટૂંકીમાં ગયેલા ખાલી હમણાં સાયકલ લીધી એટલે વાંધો નહીં રહ્યો એ સાયકલ આવે ગયેલા ખામેરા સાયકલ મારે લેવી હું હમણાં આવવાના એવું કઈ વાંધો નથી એવું ગમે સાયકલ આપણે એક હે એટલે હાલી હા એક હે ને હમણાં ભેગા થઈ જાય પછી એક સાયકલ હોય તો હા હા તો હાલો અમે નિરાયતે આવું સોડા બોડા પી લઈએ પછી પાછા ભેગા થઈએ આજ મારો ફેસ નથી દેખાડવો મારો ફેસ હું આપણે તમને દેખાડી બરોબર નીકળે કે આમ બે ભાઈ જ્યારે ભેગા હાલીને જતા હે ને ત્યાં હાલો તો રમી રામ પાછા ભેગા થઈએ કે સોડા પી લઈએ હાલો તો પોપિયો ખવડાવી દીધો સોડા પીવડાવી દીધી એક તો ધીરે ધીરે નીકળે તો સારી વાત છે તમે જવાય આવ્યો ભાઈ એવું હે 2 જણા નીકળ્યા બરોબર તો કામ કેટલા વાગ્યા સુધી લાખા કામ થઈ ગયા આ કઈ 11 વાગ્યા હળાઈ ગયા હવે ને હેળા થઈ ગઈ હવે 6 વાગ્યો હા નું ભૂલે કરો અરે વાહ કાકડી ઉતારી હતી કે કાકડી કમેકા ટમેટા ઉતાર કમેકાનો વિડિયો આવ્યો છે યુટ્યુબમાં હા યુટ્યુબમાં નહીં મેલ્યો ઓલામાં મેલ્યો છે આપણે ઇન્સ્ટામાં મારે વિડિયો હું મૂકવા પણ મારે વિડિયો ઉતારવાનું કામ નથી દેતો મેં તો ઉપર હોય ને હા એટલે નો પ્રોબ્લેમ પણ શોર્ટ વિડીયો અમારે લાખો જ મોકલે ટમેટાના ને કે એવું કંઈ અમારે છે નહીં એટલે હું હાલે એટલે પોપિયો ખાધો સોડા પીધી ફાકી ખાધી તમાકુ ઈ જ લેવો 8 કિલો વગર ઉતરે ને એકણી મોટું એલું એ થયું કે ઇઝરાયલમાં આવ્યો પછી કે મારો 8 કિલો વજન ઉતરે ગયો આવો હખી હોય ને 8 કિલો ઉતરે ગયો એટલે ઈ કારણ કાવી એટલે ઈ કારણ કાવી પણ ઓલાદી થોડાક લાગે ને એ આપણે પોરબંદરમાં થોડા હોંડાયું ફેરવાને થોડા ધોડ્યા ઓળદરનું બ્રિજ આપણું વાટ જોતું છે કે 5 વાગે 2 જણા આવતા બેસતા અરે અમે બ્રિજી બેહન આવો એની વાત તમે જવા દો ફેમસ જગા હતા બ્રિજ બેહન હા કાંઈ છે ભરતને લાખો કામ ભૂટક તો કે ઓળદર વાળે બ્રિજી બેઠા છે ઓળદર વાળે બ્રિજ ગમે એને કામ હોય એની ટાઈમ ના મેળવવાનું 5 વાગ્યા પછી કેમ કે 5 વાગ્યા પછી જ નીકળતા હા 5 વાગ્યા પહેલાં અમે નીકળતા જ નહીં લખમણિયા દુકાન કે બે ફાકી નીકળતા એક ફાકી ખાતા જતા ને એક ફાકી નાજન બનાવતા અને પછી જો ઘટે તો ના દુકાન હે નાચી લેતા એવું બધું કરતા દુકાન વાળો કહેતો કે આ તમે પોહાય કે એને દેવા વાળો કાં દુબરો છે પોહાય ને કોસાનો જા કુચિયો જાણે ભાઈ પણ હેલ તો લખા ઓલા નથી રફ રસ્તામાં હાલતા આપણે હાઈવેમાંથી ચડી ગયા વાંધો નહીં ધીરે ધીરે એવું રનિંગ પકડવાની છે અટાણે તો ગાડી 50-60ની સ્પીડમાં હાલે પણ 100ની સ્પીડમાં હકવવી બે વ્હીલ સજા બે સડે જાય ને હતી ઈ જ કને કે 60ની સ્પીડમાં હાલે 50-60 ચાલી પછી બાકી છે જો 110ની સ્પીડમાં થઈ જાય ને તો પછી રોડ ઉપર સડી રફ રસ્તામાં જો ડાબી સડે જાય ને તો પછી આમાં કઈ ઓલા નથી નજારો જે જેવો થાય નહીં લખા તો હાલો એવું અમે થોડીક બે પર્સનલ વાતું કરવી લઈએ પછી આપણે નિરાજી ભેગા થઈએ બધા હા શિયાળ રોલ સડે જાય ને પછી ઘીમાં શિયાક વઘાર પછી ભાવે નહીં ને આપણે ભાવી છે હાલો તો બધાને ઓછો થયો તો સડાવીશું ને હા એ આપણે વજનભાઈ પાછો ચડાવવો એટલે હાલો તો આપણે પછી નિરાજી ભેગા થઈએ કે ઘડીક વાર બેસેલીએ એને આગળ પાછું જવાનો ટાઈમ થઈ જશે એટલે પછી આપણે નિરાજી ભેગા થઈએ કામ કલાક પછી હમણાં થોડાક પછી ભેગા જઈએ હા વજન 7-8 દી એટલે બોલતો કઈ છે ફાકી વેચમાં રાખવાની ટેવ છે ને હા હા તો હાલો જવો એવા અમે ખુરશી લાખો બેહગો ને એવા આગળ હું બેહી એટલે હાલો આપણે પછી નિરાજી ભેગા થઈ